વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં યુનિટ 2 સુધી કમ્પ્લીટ કર્યું હતું. હવે તમારે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 25 કાઢવાનું છે. એમાં યુનિટ 3 આપેલું છે. એમાં જુઓ કેટલીક વધારાની એક્ટિવિટી આપેલી હોય છે કે જેનું કોઈ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વ હોતું નથી. તમારે એકવાર રીડ કરી નાખવાની. એક્ટિવિટી 1 છે, 2 છે, ડાયલોગ છે. કેમ કે આપણી જોડે એટલો ટાઈમ છે નહીં, બરાબર? બધું કમ્પ્લીટ થાય. એક્ટિવિટી 3 છે, જોઈ લો. એમાં સ્માઇલી અલગ અલગ આપેલા છે અને બાજુના પેજ ઉપર અહીંયા કૌંસ આપેલા છે. પહેલું છે શેનું છે? સ્માઇલી હેપ્પીનું છે. તો અહીંયા તમારે હેપ્પી બાજુમાંથી જોઈને લખવાનું છે. એમ કમ્પ્લીટ કરી નાખજો. યુનિટ 4 પણ ડાયલોગ છે. એ ડાયલોગ એકવાર રીડ કરી જવાના. કંઈ એટલું બધું હાર્ડ છે નહીં કે તમને અમુક મિનિંગ અમુક જ એવા હશે, બાકી તો બધા તમને ખબર પડી જ જશે. આમાંથી કંઈ પૂછાતું તો નથી, પરંતુ એકવાર તમારે રીડ કરી જવાના, બરાબર? કે એ ડાયલોગમાં શું કહેવા માંગે છે. યુનિટ 5 પણ એવું જ છે. ચિત્રના આધારે યોગ્ય ક્રમમાં ખાલી જગ્યા પૂરવાની અને તેને ઉપર ક્રમ આપવાનો. આપણે જે પાઠમાંથી પૂછાય છે એ પાઠ ઉપર ધ્યાન આપીશું. તો તમારે એક્ટિવિટી 6 કાઢવાની છે. પેજ નંબર 30 પર એક્ટિવિટી 6 આપેલી છે. રીડ ધ સ્ટોરી, કે વાર્તા વાંચો. 2 બોયઝ ઇન અ જંગલ, કે જંગલમાં 2 છોકરાઓ. અમિત વોઝ ઇન આસામ, અમિત આસામમાં હતો. હી વોઝ સ્ટેઇંગ વિથ હિઝ ફ્રેન્ડ ભૂપેન, તે ભૂપેન સાથે, તે તેનો મિત્ર ભૂપેન સાથે રહેતો હતો. તેના મિત્રનું નામ શું હતું? ભૂપેન. અહીંયા 2 છોકરાઓની વાતો કરવામાં આવી છે. આખી સ્ટોરી જે વાર્તા છે એ 2 છોકરા પર આધારિત છે. એ જંગલમાં જાય છે ત્યારે તેમની સાથે કઈ કઈ ઘટના બને છે એ ઘટનાનું અહીંયા વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. તો એ 2 છોકરા હોય છે. એકનું નામ હોય છે અમિત અને બીજાનું નામ હોય છે ભૂપેન. અમિત અને ભૂપેન બંને મિત્રો હોય છે અને સાથે રહેતા હોય છે. અમિત સેઝ, અમિત કહે છે, આસામ ઇઝ સો બ્યુટીફુલ, કે આસામ કેટલું સુંદર છે. ઇઝન્ટ ઇટ, નહીં? અમિત શું કહે છે ભૂપેનને? કે આસામ કેટલું સુંદર છે, નહીં? ઇટ હેઝ અ ફોરેસ્ટ એન્ડ રિવર્સ, તેમાં જંગલો અને નદીઓ છે. ફોરેસ્ટ એટલે જંગલ અને રિવર્સ એટલે નદીઓ, કે અહીંયા તો જંગલો અને નદીઓ પણ છે. યોર ફોરેસ્ટ હેવ થીક બશીસ, લોંગ ક્રીપર્સ, થીક ટ્રીઝ, શોર્ટ ટ્રીઝ એન્ડ ટોલ ટ્રીઝ ટુ, કે છે તમારા જંગલમાં થીક બસીસ એટલે ગીચ ઝાડવા, લોંગ ક્રીપર્સ એટલે લાંબી વેલ, થીક ટ્રીઝ એટલે ગીચ જાડા વૃક્ષો, શોર્ટ ટ્રીઝ નીચા વૃક્ષો, એન્ડ ટોલ ટ્રીઝ અને ઊંચા વૃક્ષો પણ છે. જંગલમાં કઈ કઈ વસ્તુઓ છે તેની અમિત વાત કરે છે. The leaves of the bananas plant are glossy. Do ants get on them? કે કેળાના પાંદડા શુંવાળા હોય છે. શું કીડીઓ તેના ઉપર સ્કેટ કરે? અહીંયા જે કેળાના પાંદડા છે એ ખૂબ જ સુવાળા છે. તો અમિત શું કહે છે? તો શું કીડીઓ એના ઉપર સ્કેટિંગ કરે? ભૂપેન સે સ્માઇલિંગ, ભૂપેન હસતા કહે છે, સર્ટેનલી, ચોક્કસ. they must have a lot of fun, haven't they? કે તેમને ઘણી મજા આવતી હશે, નહીં? અમિત સેઝ, why are all the trees so tall? કે છે બધા વૃક્ષો આટલા ઊંચા શા માટે છે?
ત્યાં આસામના જંગલમાં બધા વૃક્ષો ખૂબ જ ઊંચા જોવા મળે છે. તેથી અમિત પૂછે છે ભૂપેનને કે આ બધા વૃક્ષો ઊંચા આટલા બધા શા માટે છે? ભૂપેન ઉત્તર આપે છે, ધે આર ટોલ, તે ઊંચા છે, બીકોઝ, કારણ કે, વી ગેટ અ લોટ ઓફ રેન, કારણ કે અહીં ખૂબ જ વરસાદ હોય છે. ધ સોઇલ ઇઝ વેરી ફર્ટાઇલ, કે જમીન ખૂબ જ ફળદ્રુપ હોય છે. ફર્ટાઇલ એટલે ફળદ્રુપ, કે અહીંની જે સોઇલ એટલે જમીન, કે જમીન અહીંયા ખૂબ જ ફળદ્રુપ હોય છે. વી હેવ થીક ફોરેસ્ટ, કે અમારે ગાઢ જંગલો છે. Ami says, we have a tall trees in Dang too. We also have forest. શું કહે છે કે અમારે ડાંગમાં પણ ઊંચા વૃક્ષો છે, અમારે જંગલો પણ છે. પછી અમિત પણ ઉત્તર આપે છે કે અમારે ત્યાં ડાંગ છે, ડાંગ જિલ્લામાં ત્યાં પણ ઘણા ઊંચા વૃક્ષો છે અને ઘણા બધા જંગલો પણ છે. ભૂપેન says, ગુજરાત ઇઝ ફેમસ ફોર લાયન, ઇઝન્ટ ઇટ, કે ગુજરાત સિંહો માટે પ્રખ્યાત છે નહીં? અમી સેઝ, યસ, હા, વી હેવ અ લાયન સેન્ચ્યુરી, ગુજરાત શા માટે પ્રખ્યાત છે? સિંહો માટે. કહે છે કે હા, અમારી સિંહનું અભયારણ્ય છે. સેન્ચ્યુરી એટલે અભયારણ્ય. આપણે આ અડધો પૂરો થાય કે જેટલો આજે પૂરો થાય પછી એને લાસ્ટમાં મિનિંગ લખાવીશું. We also have a wildlife sanctuaries, South Bear sanctuaries and many bird sanctuaries as well. શું કહે છે કે અમારે જંગલી ગધેડાનું અભયારણ્ય, વાઇલ્ડ એઝ સેન્ચ્યુરી એટલે જંગલી ગધેડાનું અભયારણ્ય, સ્લોથ બિયર સેન્ચ્યુરીઝ એટલે રીંછનું અભયારણ્ય અને મની બર્ડ સેન્ચ્યુરીઝ એઝ વેલ, અને પક્ષીઓના પણ ઘણા અભયારણ્ય છે. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ, શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? તો ભૂપેન કહે છે, ઓ યસ, અરે હા, અવર કાઝીરંગા ઇઝ ફેમસ ફોર વન હોર્ન રાઇનો, કહે છે કે ઓ હા, અમારું જે કાઝીરંગા છે એક શિંગડાવાળા રાઇનો એટલે ગેંડા માટે ખૂબ જ જાણીતું છે. રાઇનો એટલે ગેંડો. કહે છે કે અમારું જે કાઝીરંગા છે એ શેના માટે પ્રખ્યાત છે? તો એક શિંગડાવાળા ગેંડા માટે પ્રખ્યાત છે. ઇટ હેઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ, કે તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે વૈશ્વિક વિરાસતની જગ્યા છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે વૈશ્વિક જે વિરાસત છે યુનેસ્કોની એની જગ્યા છે. ઇટ હેઝ એલિફન્ટ્સ, વાઇલ્ડ બફેલોઝ એન્ડ સ્વામ્પ ડિયર, કે તેમાં હાથી છે, જંગલી ભેંસ છે અને સ્વમ્પ હરણ પણ જોવા મળે છે. સ્વામ્પ એટલે એક પ્રકારનું હરણ પણ જોવા મળે છે. નેક્સ્ટ વીક, કે ગયા અઠવાડિયે, સમ ઓફ અસ ફોર અવર સ્કૂલ આર ગોઈંગ ટુ કેમ્પ ઇન કાઝીરંગા, કે નેક્સ્ટ વીક એટલે આવતા અઠવાડિયે, મેં ગયા અઠવાડિયે બોલી કે આવતા અઠવાડિયે અમારી શાળામાંથી અમે કાઝીરંગામાં કેમ્પ કરવાના છીએ, કે કાઝીરંગાની મુલાકાતે જવાના છીએ. ક્યાંથી જવાના છે? તો શાળામાંથી, તેમની જે શાળા છે એમાંથી અમે જે કાઝીરંગા છે ત્યાં કેમ્પ કરવાના છીએ. વી વિલ સી એલિફન્ટ્સ એન્ડ અધર એનિમલ્સ, કે અમે હાથી અને બીજા પ્રાણીઓ પણ ત્યાં જોઈશું. અમિત કહે છે, વિલ ઇટ બી અ રિયલ કેમ્પ, શું આ અસલ કેમ્પ હશે?
વિલ યુ સ્ટે ઇન ટેન્ટ એન્ડ કુક યોર અવન ફૂડ, કે તમે તંબુમાં રહેશો અને તમારી રસોઈ જાતે કરશો? ભૂપેન સેઝ યસ વી વિલ. હા, અમે તેમ કરીશું. કેન યુ જોઈન અસ? શું તું અમારી સાથે જોડાઈશ? કોણ કહે છે? ભૂપેન. કોને કહે છે? અમિતને. તારે અમારી સાથે આવવું છે? તું જોડાઈશ? અમિત સેઝ યસ વાય નોટ. હા, કેમ નહીં? ઇટ વિલ બી અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર મી. મેમોરેબલ એટલે યાદગાર અને એક્સપિરિયન્સ એટલે અનુભવ, કે તે મારા માટે એક યાદગાર અનુભવ હશે. ભૂપેન સેઝ વી વિલ એન્જોય અ ટ્રેકિંગ, કે આપણે ટ્રેકિંગનો આનંદ પણ લઈશું. વી વિલ સિંગ, ડાન્સ એન્ડ એન્જોય ધ બોનફાયર. આપણે ત્યાં ગાઈશું, નાચીશું અને બોનફાયરની મજા પણ લઈશું. ડુ યુ જોઈન અસ? શું તું અમારી સાથે આવ, તું અમારી સાથે જોડા? અમિત આઈ લાઈક ઇટ. મને તે ગમે છે. ધ નેક્સ્ટ વીક, અને બીજા અઠવાડિયે અમિત એન્ડ ભૂપેન જોઈન ધ કેમ્પ. અમિત અને ભૂપેન કેમ્પમાં જોડાયા. ઓન ધ ફર્સ્ટ ડે, પહેલા દિવસે, ધે વેન્ટ આઉટ ટુગેધર ટુ એક્સપ્લોર ધ ફોરેસ્ટ, કે પહેલા દિવસે જંગલનું નિરીક્ષણ કરવા તેઓ સાથે ગયા. ત્યાં જંગલ હતું, એનું નિરીક્ષણ કરવા બંને સાથે જાય છે. ધે સો મની બર્ડ્સ, ઇન્સેક્ટ એન્ડ એનિમલ્સ. તેમણે ઘણા પક્ષીઓ, જંતુઓ અને પ્રાણીઓ જોયા. ક્યાં? તો જંગલમાં. ડ્યુરિંગ ધ નાઇટ ધે લોસ્ટ ધ વે બટ સોન ધે ગોટ બેક ઓન ટ્રેક, કે રાત્રે તેઓ રસ્તો ભૂલી ગયા પણ થોડી જ વારમાં તેઓ પાછા રસ્તે ચડી ગયા. રાત પડી ગઈ હતી એટલે ત્યાં એવો રસ્તો ભૂલી ગયા પણ થોડી વારમાં પાછા તે સીધા રસ્તે આવી ગયા. ધોઝ મુમેન્ટ વેર રિયલી થ્રિલિંગ ફોર ધેમ, કે તે ક્ષણો તેમના માટે ખરેખર ખૂબ જ રોમાંચક હતી. થ્રિલિંગ એટલે રોમાંચક. ઓન ધ સેકન્ડ ડે, હવે બીજા દિવસે, ઇટ વોઝ અ લેટ ઇન ધ ઇવનિંગ, કે મોડી સાંજ હતી. ધ બોયઝ વેર લોંગ વે ઓફ ફ્રોમ ધ કેમ્પ, કે છોકરાઓ કેમ્પથી ઘણા બધા દૂર હતા. ધે વેર વોકિંગ એલોંગ ધ બ્રહ્મપુત્ર રિવર, કે તેઓ બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલતા હતા. ક્યાં ચાલતા હતા છોકરાઓ? તો બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલતા હતા. ધે કુડ હિયર ધ ક્રાઇઝ ઓફ એનિમલ્સ ઓલ અરાઉન્ડ ધેમ, તેમણે તેમની આસપાસ પ્રાણીઓના અવાજ તેમને સંભળાતા હતા. ભૂપેન સેઝ વોક ફાસ્ટ. જલ્દી ચાલ, ઝડપથી ચાલ. વી મસ્ટ ગેટ ટુ ધ કેમ્પ ક્વિકલી, આપણે કેમ્પ પર ઝડપથી પહોંચવું જોઈએ. કોણ કહે છે? ભૂપેન. કોને કહે છે? અમિતને. શું કહે છે? કે જલ્દી ચાલ, આપણે ઝડપથી કેમ્પ ઉપર પહોંચવું જોઈએ કારણ કે રાત પડી ગઈ હતી. એન્ડ ધે હિયર ધ ટ્રમ્પેટ ઓફ ધ એલિફન્ટ, અને તેટલી વારમાં તેમણે હાથીનો અવાજ સાંભળે છે. અમિત વોઝ એક્સાઇટેડ. અમિત ખૂબ જ ઉત્તેજિત થઈ જાય છે. કેમ? કારણ કે હાથીનો અવાજ સાંભળતા અમિત ખૂબ જ ઉત્તેજિત થઈ જાય છે. બસ આટલું રાખીએ આપણે આજ માટે. હવે નેક્સ્ટ પીરિયડમાં અધૂરો પાઠ છે એ પૂરો કરી દઈશું. હવે પહેલાં આપણે આના મિનિંગ જોઈ લઈએ. તો તમારે ચોપડો કાઢવાનો છે, એમાં લખીશું આપણે મિનિંગ. લખો, હેડિંગ મારો યુનિટ 3, આહ ઓ આઉચ. એક્ટિવિટી 6 મિનિંગ્સ એટલે શબ્દાર્થ. આજની તારીખવાર લખો. પહેલો મિનિંગ આપણે લખીશું. તો મિનિંગ લખતા પહેલાં હું તમને કહી દઉં, એકવાર હું લખાવું ને પછી તમારે કેટલી લીટી છોડવાની? 3.
બરાબર, એ હોમ લર્નિંગ રહેશે આપણું. એ 3 લીટી છોડી દેવાની, એ પછી તમારે લખવાના અને મિનિંગ યાદ કરવાના. પહેલું લખીશું બ્યુટીફુલ. બ્યુટીફુલ એટલે સુંદર. પછી છે ફોરેસ્ટ, FOREST. ફોરેસ્ટ એટલે જંગલ. એની પહેલાં એક લખીશું ટુ સ્ટે, TOSTAY. ટુ સ્ટે એટલે ની સાથે રહેવું. ની સાથે રહેવું. રિવર, RIVER. રિવર એટલે નદી. થીક, THICK. થીક એટલે ગાઢ અથવા ગીચ. બુશ, BUSH. બુશ એટલે ઝાડવા. ક્રીપર, CREEPER. ક્રીપર એટલે વેલ. પછી ગ્લોઝી, GLOSSY. ગ્લોઝી એટલે સુંવાળું. આંટ, ANT. આંટ એટલે કીડી. ટુ સ્કેટ, TOSKATE. ટુ સ્કેટ એટલે થશે સ્કેટ કરવું, સ્કેટિંગ. ખબર છે ને તમને સ્કેટિંગ એટલે શું? પગમાં એ ટાયર આવે છે એના, એ પહેરીને સ્કેટિંગ કરાય છે. ખબર છે? એને કહેવાય. સર્ટેનલી, CERTAINLY. સર્ટેનલી એટલે ચોક્કસ. ફન, FUN. ફન એટલે મજા. રેઇન, RAIN. રેઇન એટલે વરસાદ. સોઇલ, SOIL. સોઇલ એટલે જમીન. ફર્ટાઇલ, FERTILE. ફર્ટાઇલ એટલે ફળદ્રુપ. ફળદ્રુપ. ફેમસ, FAMOUS. ફેમસ એટલે પ્રખ્યાત, જાણીતું. સેન્ચુરી, SANCTUARY. સેન્ચુરી એટલે અભયારણ્ય. અભયારણ્ય. વાઇલ્ડ, WILDASS. વાઇલ્ડ એસ એટલે જંગલી ગધેડો. સ્લોથ બિયર, SLOTHBEAR. સ્લોથ બિયર એટલે એક પ્રકારનું રીંછ. પછી ફેમસ, FAMOUS. ફેમસ એટલે પ્રખ્યાત. વન હોર્ન, ONEHORNED. વન હોર્ન એટલે એક શિંગડાવાળું. એક શિંગડાવાળું. રાઇનો, RHINO. રાઇનો એટલે ગેંડો. બફેલો, BUFFALO. બફેલો એટલે ભેંસ.
swamp deer, SWAMPDEER. સ્વમ્પ ડિયર એટલે એક પ્રકારનું હરણ. કેમ્પ, CAMP, કેમ્પ એટલે શિબિર. રિયલ, REAL, રિયલ એટલે સાચું, અસલ. ટેન્ટ, TENT, ટેન્ટ એટલે તંબુ. કુક, COOK, ટુ કુક એટલે રસોઈ કરવી. ઓન, OWN, ઓન એટલે પોતાનું કે પોતાની જાતે. જોઈન, JOIN, જોઈન એટલે જોડાવવું. મેમોરેબલ, MEMORABLE. ફરીથી રિપીટ કરું છું, MEMORABLE. મેમોરેબલ એટલે યાદગાર. એક્સપિરિયન્સ, EXPERIENCE, એક્સપિરિયન્સ એટલે અનુભવ. ટ્રેકિંગ, TREKKING, ટ્રેકિંગ એટલે પદયાત્રા. બોનફાયર, BONFIRE, બોનફાયર એટલે ઉત્સવ સૂચક હોળી. ટુ એક્સપ્લોર, TO2, EXPLORE, ટુ એક્સપ્લોર એટલે નિરીક્ષણ કરવું. ઇન્સેક્ટ, INSECT, ઇન્સેક્ટ એટલે જંતુ. મુમેન્ટ, MOMENT, મુમેન્ટ એટલે ક્ષણ. રિયલી, REALLY, રિયલી એટલે ખરેખર. થ્રિલિંગ, THRILLING, થ્રિલિંગ એટલે રોમાંચક. ક્રાઇસ, CRIES, ક્રાઇસ એ ક્રાયનું બહુવચન છે. CRY, ક્રાયનું બહુવચન શું થાય? ક્રાઇસ. ક્રાઇસ એટલે અવાજો.
અવાજો, ક્વિકલી, QUICKLY, ક્વિકલી એટલે ઝડપથી, ટ્રમ્પેટ, TRUMPET, ટ્રમ્પેટ એટલે હાથીનો અવાજ, એક્સાઇટેડ, EXCITED, ફરીથી રિપીટ કરું છું, EXCITED, એક્સાઇટેડ એટલે ઉત્તેજિત, તો વિદ્યાર્થી મિત્રો આજ માટે આટલું. હવે તમારે આ 3 વખત મિનિંગ લખી લેવાના અને એને યાદ કરવાના. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ અધૂરો પાર્ટ કમ્પ્લીટ કરી દઈશું.